હવે આજના આ વિડીયોઝની અંદર ને હું તમને જે ઝાદા આઝિયાદ કે જેનું પહેલાં નામ ને દલ્લા આઝિયાદ હતું એ આખી હોટલ તમને દેખાડવાનો છું, એનું રિસેપ્શન એરિયા દેખાડવાનો છું અને વિડીયોમાં લાસ્ટમાં હું હોટલેથી વિડીયો ચાલુ કરીશ તો કિંગ અબ્દુલ અઝીઝ ગેટ લગી પહોંચતા મારે કેટલો ટાઈમ લાગશે એ પણ હું તમને દેખાડીશ. બરોબર, આ રહ્યો એ ચોક છે, જો અહીંયા ઝાડુ રહ્યું ને, અહીંયા પોલીસ ચોકી છે, એના ઉપર જે હોટલ તમને દેખાય એ હોટલનું નામ ઝાદા આઝિયાદ છે. એ સિવાય બીજી તમારે ઇકોનોમીઝ હોટલ જોતી હોય તો એ તમને આ રોડ ઉપર મળી રહેવાની છે. અને આ સીધો જે તમને રોડ દેખાય એ હરમ શરીફનો રોડ છે. બરોબર, તો આજના વિડીયોઝની અંદર હું તમને દલ્લા આઝિયાદ અને ઝાદા આઝિયાદ આ બે એક જ હોટલ છે, ખાલી બેના નામ અલગ અલગ છે. એ સિવાય ડ્રીમ ઝોન મેં તમને દેખાડી. આ બધી હોટલ તમે ફોટોઝ રહ્યા એ વિડીયોઝ અને આ બધું તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો, પણ ઝાદા આઝિયાદ હું તમને આખી દેખાડવાનો છું. એ સિવાય જો તમારે મક્કાની અંદર અને મદીના શરીફની અંદર કોઈ પણ હોટલ બુકિંગ કરાવવી હોય, તમારે વિઝા જોતા હોય, ફ્લાઇટની ટિકિટ જોતી હોય, જમવાનું જોતું હોય કે પછી ઝિયારત કરવી હોય કે ટેક્સી વાહન કંઈ પણ બુક કરવું હોય, બસ બુક કરવી હોય, તમારા ગ્રુપ્સ માટે તમારે હોટલ જોતી હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે જેની ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને એ સિવાય એક સંધિ ટૂર કરીને છે જેની અંદર તમે આખું ઉમરાનું પેકેજ પણ લઈ શકો છો, જેની અંદર અમદાવાદથી અમદાવાદ ફ્લાઇટ ટિકિટ, વિઝા, રહેવાનું, જમવાનું, ઝિયારત અને આ બધું ઇન્ક્લુડેડ હોય છે. જેનું પેકેજ રહ્યું એ 89,999 રૂપિયાથી ચાલુ થાય છે. ઈદે મિલાદ છે, 11મી શરીફ છે, આ બધા ટાઈમની અંદર પેકેજ ઉપલબ્ધ હોય છે અને દર મહિને ટૂરની રવાનગી હોય છે. તો વિડીયોને આખો જોજો અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વિડીયોને બીજા સુધી શેર કરજો, જેથી કરી જે લોકો ઉમરામાં આવતા હોય તો એ લોકો થોડીક સમજણ અને થોડીક ચતુરાઈ સાથે પોતાનું પેકેજ રહ્યું એ બુક કરી શકે. હોટલ રહીને એ ઝાદા આઝિયાદ હોટલ છે અને આ હોટલનું નામ દલ્લા આઝિયાદ પણ કહેવામાં આવે છે. પહેલાં એનું નામ દલ્લા આઝિયાદ હતું, હવે એનું નામ ઝાદા આઝિયાદ થઈ ગયું. બરાબર, આ રહ્યો એ ઝાદા આઝિયાદનો ચોક કહેવાય. અહીંયા તમે નમાજ પણ પઢી શકો. મોસ્ટ ઓફ ઘણા બધા માણસો અહીંયા નમાજ પણ પડતા હોય છે, કેમ કે હરમ શરીફ રહ્યું અહીંથી થોડુંક દૂર છે, એટલું બધું નથી, નોર્મલ છે પૈસા પ્રમાણે. જો અહીંયા મુસલ્લા પણ રાખેલા છે, અહીંયા તમે નમાજ પઢી શકો છો હરમ સાથે. જ્યારે હરમની અંદર નમાઝ થાય તો અહીંયા જો ઉપર તમને સ્પીકર દેખાશે, તો આ સ્પીકરમાં તમે જમાતની સાથે જોઈન્ટ થઈને નમાજ પઢી શકો છો. બરાબર, આ રહી સૌથી નજીક અને બજેટેબલ અને સસ્તી હોટલ છે. આના પછી તમારે આગળ જોતી હોય તો આના કરતાં પણ સસ્તી હજી તમને મળી રહેશે. હોટલની જો વાત કરીએ તો આ રહ્યું એનું એન્ટ્રન્સ છે, જ્યાંથી તમે એન્ટર થઈ શકશો. જ્યારે તમે અહીંયા આવો તો મોસ્ટ ઓફ તમને ઇન્ડોનેશિયા અને ઈરાકના હાજી વધારે દેખાશે. આપણા ઇન્ડિયાના નોર્મલ જ ગ્રુપ અહીંયા આવતા હોય છે. વધારે અહીંયા તમને ઇન્ડોનેશિયા અને ઈરાકના હાજીઓ અત્યારે જોવા મળશે. આ જૂન મહિનો છે અને આજની તારીખ છે 28 જૂન. આ રહ્યું એનું રિસેપ્શન એરિયા છે, જ્યાં બેસીને તમે આરામ કરી શકો છો. એન્ટ્રન્સ છે આ રહ્યું એનું. જો આ રહ્યો એનો સિટિંગ એરિયા છે, બરોબર, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ રહ્યું એનું રિસેપ્શન છે. એ સિવાય તમે આ રહ્યો સિટિંગ એરિયો જોશો, સામે જો એક દુકાન રહીને એ દુકાન બંધ છે. અહીંયા ટોટલ 2 લિફ્ટ છે અને એ સિવાય અહીંયા તમે પાછળના ભાગની અંદર જોશો તો અહીંયા પણ 3 લિફ્ટ આવેલી છે. હવે એ સિવાય આપણે આગળ વિડીયોઝની અંદર હોટલનું રેસ્ટોરન્ટ દેખાડું, તમને ગેલેરી દેખાડું, લોબી દેખાડું અને એ સિવાય જો રૂમ અવેલેબલ હોય, કદાચ ખાલી હોય તો એ પણ ઇન્શાલ્લાહ તમને હું આજના વિડીયોઝની અંદર દેખાડીશ. મોસ્ટ ઓફ વર્કિંગ કન્ડિશનની અંદર 4 આની લિફ્ટ છે. આ રહ્યો આનો રેસ્ટોરન્ટના પહેલા માળનો ફ્લોર છે. બરાબર, હવે લિફ્ટની જો તમને રિવ્યૂઝ આપું તો લિફ્ટ થોડીક ઓછી કહેવાય, કેમ કે મારે ઉપર આવવા માટે ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ બેસવું પડ્યું હતું. આ રહ્યો રેસ્ટોરન્ટનો એરિયો છે કે જ્યાં ઇન્ડિયન્સ ગ્રુપ, પાકિસ્તાનના ગ્રુપ હોય, બાંગ્લાદેશ કે પછી કેરલાના ગ્રુપ હોય એ અહીંયા પોતાનું જમવાનું લગાડતા હોય છે. તો આ રહ્યો રેસ્ટોરન્ટ એરિયો છે, જે તમે વિડીયોની અંદર અત્યારે જોઈ શકો છો. મોટો છે એટલે એમાં તો પ્રોબ્લેમ નથી. જે પ્રમાણે મોટી હોટલ છે તો એ પ્રમાણે રેસ્ટોરન્ટ એરિયો પણ આનો ઘણો મોટો છે. તમે જોશો તો આખો ભાગ અત્યારે મોસ્ટ ઓફ અહીંયા કેરલાના હાજી છે. બરાબર, તો રેસ્ટોરન્ટ એરિયો રહ્યો એ ઘણો મોટો છે એટલે તમારે ખાવામાં તકલીફ નહીં આવે, બેસવું નહીં પડે, વધારે વેટિંગ નહીં કરવું પડે. લિફ્ટની અંદર નોર્મલ એક પ્રોબ્લેમ છે, પણ જોકે એ તો નોર્મલ કહેવાય, એવો ખાસ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. 4 લિફ્ટ તો વર્કિંગ કન્ડિશનની અંદર છે, પણ રેસ્ટોરન્ટ આનું ઘણું મોટું છે, જેટલું આપણે જેવડી મોટી હોટલ છે. આ રહીની હોટલની લિફ્ટ છે. ટોટલ લિફ્ટની અંદર 14 માળ આવેલા છે. જો અહીંયા લિસ્ટ પણ છે કે કયા ફ્લોર ઉપર શું આવેલું છે. અને આજે આપણે હોટલની ગેલેરીની અંદર જશું અને તમને માહિતી આપીશ. જી નથી દબાયો જો. તો હોટલ કેવી છે અને કેવાના રિવ્યૂઝ છે, તો આમ તો જોવામાં બહારથી ઘણી સારી છે. રૂમ પણ એના સારા છે. જેનો નીચેનો બેસવાનો એરિયો રહ્યો એ પણ સારો છે. લિફ્ટ પણ એની સારી છે. ટોટલ અંદર 5 લિફ્ટ છે, 3 આ સાઈડ અને 2 ઓલી સાઈડ. તો આજના હવે આગળ વિડીયોઝની અંદર હું તમને આની ગેલેરી બતાવીશ. જો આ હોટલનો 11મો ફ્લોર છે. એક ફ્લોર ઉપર ટોટલ 32 રૂમ આવેલા છે. આ ટાઈપનો આની કંઈક ગેલેરી છે
બરાબર. મોસ્ટ ઓફ હોટલ અત્યારે આખી ફૂલ છે, તો રૂમ તો આપણને ઇન્શાલ્લાહ કોઈ અવેલેબલ જોવા નહીં મળે, પણ હું તમને તોય ફોટોઝ અને વિડીયોઝ રહ્યા એ આની સાથે અંદર અટેચ કરી દઉં છું. આવું કંઈક થીમ છે અંદરની. આ રૂમ નંબર 1118. તો ઘણી મોટી હોટલ છે અને એક ફ્લોર ઉપર 32 જેટલા રૂમ ટોટલ આવેલા છે, બરાબર. જો આ રહી પાછળની એક લિફ્ટ છે, આ રહી એ પછી હજી એક છે એ બંધ છે. તો પાછળની જે લિફ્ટ છે જેના વિશે હું તમને માહિતી આપું છું. અને આ રહી એ લોબી છે ઝાદા અઝિયાદ દલ્લા અઝિયાદ હોટલની. આખી હોટલનો આપણે વિડીયોઝ જોયો. હવે મેઇન વસ્તુ કે અહીંથી હરમે પહોંચતા કેટલો ટાઈમ લાગે. જો અત્યારે ઘડિયાળની અંદર તમે જોશો ને તો 7:15 થઈ છે. ઇન્શાલ્લાહ અહીંથી હું ચાલવાનું સ્ટાર્ટ કરીશ અને આપણે જોઈ કે હરમ શરીફે પહોંચવા માટે આપણે કેટલો ટાઈમ લાગે છે, બરાબર. આ રહી અત્યારે આપણે રોડ ઉપર આવી ગયા. 7:15 આપણે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો હરમ શરીફની કિંગ અબ્દુલ અજીઝ ગેટ પાસે આપણે પહોંચી તો ઘડિયાળની અંદર આપણે અહીંયા જઈને જોશું કે કેટલો ટાઈમ થયો. હોટલ વિશે જો તમને ચાલતા ચાલતા વાત કરું તો હોટલ ઘણી આમ સારી છે. રૂમે એના ઘણા સારા છે. હોટલની અંદર આખી હોટલ અત્યારે ફૂલ છે, 14 માળ. હમણાં જ હજ મહિનો પૂરો થયો ને અત્યારે મોહરમ મહિનો ચાલુ છે. તો ઈરાકી લોકો અત્યારે વધારે છે, કેમ કે એ લોકો મોહરમ મહિનાની અંદર ઉમરા કરવાનું પસંદ કરતા હોય છે. તો અત્યારે હોટલ આખી ફૂલ છે. રૂમ કોઈ ખાલી નથી. તો અંદરથી આપણને ટુઅર રૂમની નથી મળી, કેમ કે બધા રૂમની અંદર હાજીઓ હતા ને કોઈ એલાવ કરે ન કરે. ફોટોઝ આપણને મળ્યા જે હું આ વિડીયોની સાથે અટેચ કરેલા છે. અને બાકી તમે આમ યુટ્યુબમાં ને એમાં ઇન્સ્ટાગ્રામમાં જોશો તો તમને રૂમ્સના ફોટા મળી જશે. હવે મેઇન વસ્તુ છે કે ડિસ્ટન્ટ, બરાબર. તો મારા અંદાજે 10 થી 15 મિનિટ જેવું લાગશે અને અહીંથી આ 700-800 મીટર જેટલું હશે હરમ. અને રોડની જો વાત કરીએ તો આ ભાગ રહ્યો ને એ થોડોક ઢાળવાળો છે, કદાચ તમને વિડીયોમાં દેખાય. તો અહીંયા નહીં, તમે આખા હરમમાં ગમે ત્યાં બાજુ જાઓ ઢાળ તો તમને થોડોક રહ્યો એ મળવાનો જ છે, કેમ કે ઢાળની અંદર જ આખું પહાડી વિસ્તારોને કાપીને આખું બધું આખું હરમ શરીફ રહ્યું એ બનાવેલું છે. તો તમે ગમે એરિયામાં જાઓ, ઇબ્રાહિમ ખલીલ બાજુ જાઓ તમે, પછી બીજા અજિયાદ બાજુ જાઓ, જબલે કાબા બાજુ જાઓ, ગમે એ સાઈડ જાઓ ઢાળ તો એ તમને મળવાનો જ છે, બરાબર. આપણે ચાલતા ચાલતા રસ્તામાં તમને અજિયાદ રોડે દેખાતા જશું. રસ્તામાં કઈ કઈ હોટલ આવે એ બધી તમને દેખાડશું અને કેટલો ટાઈમ લાગે છે પહોંચતા. 7:15 આપણે ચાલુ કર્યું હતું ચાલવાનું. એના પછી રસ્તામાં ઇલાફ, ડાયમંડ ના ઘણી બધી હોટલ છે જે બધી આ લાઇનમાં જ છે. તમે ઓનલાઈન પણ જોઈ શકો છો. હવે આ હોટલની અંદર જો તમારે બુકિંગ જોતું હોય તો મેં કીધું એમ કે સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, એમાં તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, ઈમો કોલ કરી શકો છો. અને અમારો સંપર્ક નોર્મલ કોલ તમે કરશો, આગળ +91 લગાડશો તો ઇન્ડિયાથી નોર્મલ કોલ પર તમે મને કરી શકશો, બરાબર. તો આપણે અહીંયા જઈને હવે ટાઈમ દેખાડશું. અત્યારે 7:17 થઈ છે. તો ક્યારે આપણે કિંગ અબ્દુલ અજીઝ ગેટ પાસે પહોંચી અહીંયા જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરશી 3 નંબર વોશરૂમ પાસે જઈને. વિડીયોઝની અંદર તમને જે દેખાય એ મીરા અજિયાદ હોટલ છે. તમે બધાએ સોશિયલ મીડિયામાં જોયું હોય કે આના ઉપર હમણાં થોડાક 3-4 મહિના પહેલાં આગ લાગી હતી. તો આ મીરા અજિયાદ મોલ છે અને હોટલ બે આની અંદર ભેગું છે. એના સિવાય આ એમ કરેમ હોટલ કરીને છે, એમ કરીમ રોઝ, પછી સુએદ અલ ખેર હોટલ છે. આ બધી આ જ રોડ ઉપર આવી છે. ત્યાંથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું. હવે 7:20 જેવી થઈ છે ઘડિયાળની અંદર. તો 7:20 આપણે પહોંચ્યા છીએ અસ્કલ સફાથી થોડેક નજીક. અસ્કલ સફા રહીને એ અહીંયા આવે. તો આ વિડીયોઝની અંદર તમને એ પણ ખબર પડી જશે કે અસ્કલ સફાથી હરમનું એડ્રેસ કેટલું છે અને ઝાદા અઝિયાદથી હરમનું એડ્રેસ કેટલું છે, બરાબર. અત્યારે જો 7:19-20 જેવો ટાઈમ થયો છે, બરાબર. જવાદ અલ તાજ હોટલ એ પણ રસ્તાની અંદર આવશે. જો અહીંયા તમે જોશો તો અસ્કલ સફા હોટલ છે જેનું એક દિવસનું ભાડું રહ્યું એ 550 થી 750 સિઝન વાઇઝ અને બેડ વાઇઝ અલગ અલગ હોય. ઓલી હોટલમાં એવું ન હોય, એની અંદર તમને 200-220 રિયાલની અંદર 4 બેડ જ મળતા હોય છે. જો અસ્કલ સફા હોટલ છે. હવે અસ્કલ સફા હોટલેથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કરીએ ને તો અત્યારે જો 7:20 થઈ છે, બરાબર. તો 7:20 અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરી તો આપણે જોઈ કે હરમ શરીફે આપણે ક્યારે પહોંચીએ છીએ. ત્યાં ઇન્શાલ્લાહ 3 નંબર વોશરૂમ પાસે જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. જો આ હરમ શરીફની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. 7:26 થઈ છે. આ રહ્યો એ કિંગ અબ્દુલ અજીઝ ગેટ છે. હજી અહીંયા ચાલી જતાં 1 મિનિટ તમારે પ્લસ કરી નાખવાની. આ રહ્યો એ 3 નંબર વોશરૂમ છે, બરાબર. દલ્લા અઝિયાદ અને ઝાદા અઝિયાદ આ બે હોટેલેથી તમે જો ચાલીને આવો તો તમારે અહીંયા 12 થી 13 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અસ્કલ સફા કે જેનું એક દિવસનું રેન્ટ રહ્યું એ 650 રિયાલ છે 4 બેડનું. જેની ત્યાંથી તમે અહીંયા ચાલીને આવો તો તમારે 6 મિનિટથી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અને દલ્લા અઝિયાદથી તમારે 12 મિનિટ. દલ્લા અઝિયાદનું રેટ રહ્યો એ 200 થી 220 રિયાલની આસપાસ તમને સિઝન વાઇઝ અલગ અલગ હોય, એવું ફિક્સ નથી
કે તમને 200 કે 220માં મળી જ જાય. ક્યારેક એના કરતાં ઓછું પણ હોય અને ક્યારેક એના કરતાં પણ વધુ પણ હોય. તો અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ હજરાતને જલ્દથી જલ્દ ખાના કાબાની હાજરી નસીબ કરે, તમામ હજરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે. આમીન.